અમદાવાદમાં 90 રૂપિયાની અંદર આટલી જબરજસ્ત સિંગ તેલમાં બનેલી પાઉંભાજી, એ શુદ્ધ ઘાણી સિંગ તેલમાં બનેલી પાઉંભાજી ખાવી હોય તો ઈસનપુરમાં એક જ જગ્યા છે, શ્રીજી ફાસ્ટ ફૂડ. અને કહેવાય છે ઈસનપુર ને મણિનગર રસ્તામાંથી જે પુલ નીચે ઉતરો એટલે તમને શ્રીજી ફાસ્ટ ફૂડ જોવા મળે છે. આ જગ્યા ઉપર સાંજના સમયે પાઉંભાજી 90 રૂપિયામાં ખવડાવે છે, એ શુદ્ધ સિંગ તેલમાં, અન્નપૂર્ણા સિંગ તેલનું ખવડાવે છે. તો ભાઈ ચલો તમને પાઉંભાજી બતાવું કેવી રીતે બને છે અને આની માહિતી તમને આપીશ. જો તમારે સિંગ તેલની અંદર કાંઈ પણ તમારો બિઝનેસ હોય, કેવી રીતે કરી શકાય અથવા તમારે એની અંદર સિંગ તેલ વાપરવું હોય, એનું ખાસ ઇન્ફોર્મેશન તમને આપવાનો છું. તો મોટા ભાઈ આપણે જે આ પાઉંભાજી બનાવવાની શરૂઆત કરી રહ્યા છે તો આની અંદર શું એડ કરી રહ્યા છે આપણે? પહેલા તો આપણે સિંગ તેલ નાખેલું છે, જે શુદ્ધ ઘાણીનું સિંગ તેલ છે અને આપણે અન્નપૂર્ણા કંપનીનું વાપરીએ છીએ. કેટલા ટાઈમથી વાપરો છો? છેલ્લા 6 મહિનાથી 6 મહિના થઈ ગયા ને? ઓકે, તો હવે આપણું આ સિંગ તેલ આપણે એડ કર્યા પછી હવે શું શું એડ કરીશું હવે આપણે એની અંદર કોબીજ નાખીશું, લીલા વટાણા નાખીશું, અચ્છા, શિમલા મરચા નાખીશું. બરાબર. તમારો આ પાઉંભાજીનો બિઝનેસ કેટલા ટાઈમથી તમારું કન્ટિન્યુ કર્યો છે એમ કહે તો? છેલ્લા 8 વર્ષથી છે. 8 વર્ષથી છે. અચ્છા, એટલે કહેવાય છે તો પાઉંભાજી માટે તમારું એક નામ જગ્યા છે ઈસનપુરની અંદર. ઈસનપુર, વટવા, મણિનગર આજુબાજુના એરિયામાં સારું એવું નામ છે. આ છે ટામેટા. ઓકે, અને આ બધું હવે એને સિંગ તેલની અંદર સાતડવું પડે. રાઈટ હશે. હવે જેમ કહેવા જઈએ તો સિંગ તેલની અંદર એવું છે કે તમારું કંઈ પણ વસ્તુ બનાવીએ પાઉંભાજી કે કંઈ પણ, તો સિંગ તેલ હોય તો સારો સ્વાદ મળે. જી, ચોક્કસ. હવે જો પેલું બીજું મિક્સર હોય તો મજા ના આવે. મજા ના આવે. હવે શું નાખ્યું છે આપણે આની અંદર? આપણે લીલા મરચાની પેસ્ટ છે, પછી લસણની પેસ્ટ છે. બરાબર. ઘરે અમે ઘણી વખત પાઉંભાજી બનાવતા હોય તો જે પ્રોપર બહાર જે સ્વાદ આવે એ ઘરે કેમ નહીં આવતો, એનું કારણ શું હોય છે? એ અમારા થોડા મસાલા હોય, થોડી અમુક ટેમ્પરેચર ઉપર ભાજી ઉકળવી હોય, એ બધું હોય. અચ્છા, ઓકે. એટલે આપણું અત્યારે મેન વઘારનું જે વસ્તુ છે અત્યારે ટોટલી તૈયાર થઈ ગયું છે. અત્યારે કેટલા લોકો માટેની પાઉંભાજી તૈયાર થતી હશે? કેટલી ડીશ તૈયાર થશે? એપ્રોક્સી 12 ડીશ તૈયાર થશે. 12 ડીશ તૈયાર થશે. અરે વાહ. પાઉંભાજીની અંદર છે ને સિંગ તેલનું સૌથી મેન મહત્વ છે. જો એનો સ્વાદ આવી જાય તો એ પાઉંભાજીનો સ્વાદ છે એકદમ ઉભરાઈને બહાર આવતો હોય છે. અને જો નોર્મલ આપણે તેલ વાપરીએ તો એની અંદર પાઉંભાજીનો જે સ્વાદ છે એ બેસી જાય, પ્રોપર ટેસ્ટ ખીલતો નથી. ઓકે, જે મુંબઈ સ્ટાઇલની પાઉંભાજી જે ખાવી હોય તો એના માટે સિંગ તેલ તો જોવે છે 100%. એના વગર સારું બને જ નહીં. યસ, ઓકે. અને આપણે પાઉંભાજીને વધારે એનહાન્સ કરવા માટે આપણે બટર પાઉંભાજીને બધા વાપરતા હોય, પણ હું તો પ્રિફર વધારે એ જ કરું છું કે જે નોર્મલ સિંગ તેલમાં બનેલું હોય. 100%. હવે આપણે આની અંદર શું એડ કરી રહ્યા છે? અમારી પ્રી પ્લાનિંગ ભાજી હોય, ત્યાં ગાડી જેમાં બટેકા, ટામેટા, સૂકા વટાણા, કોબીજ ને બધું મિક્સ તૈયાર કરેલું હોય. એટલે એને બોઇલ કરીને રાખી દીધું હોય? બોઇલ કરીને ક્રશ કરીને હોય, જેથી કરી અહીંયા ટાઈમ વેસ્ટ ના થાય. ઓકે. જે 32 જાતના મસાલા છે, જાવંત્રી, બાદિયા, લવિંગ, તેજપાન આદિ અલગ અલગ ટાઈપના મસાલા. બરાબર છે. એટલે મૂળ કહેવાય છે પાઉંભાજીનો સ્પેશિયલ મસાલો તમે બનાવેલો છે. આપણે જાતે ખંડાઈએ છીએ, શેકીને પોતે જાતે. બરાબર. એટલે જે તમારો ટેસ્ટ ને લેગેસી છે તમારા ટેસ્ટની એ એમને એમ જળવાઈ રહે. જી. સુગંધ તો બાકી એક નંબર આવી રહી છે અને ટેસ્ટમાં ભાઈ મને ખબર છે લાજવાબ બનવાની છે. તો ભાઈ તમને પણ આ પાઉંભાજી જોઈને ખરેખર મજા આવી ગઈ હોય તો તમારા ઘરે એકવાર ટ્રાય કરજો. અને ભાઈ ઈસનપુરમાં આવી રહ્યા છો તો શ્રીજી ફાસ્ટ ફૂડની પાઉંભાજી તો ભાઈ લોકોને ખબર જ છે. લોકો અહીંયાથી પાર્સલ, ખાસ પાર્સલ તમારે ત્યાં ઓનલી પાર્સલ સુવિધા જ છે આપણે. અચ્છા, ડાઇનિંગ નથી? ના, ડાઇનિંગ નથી. હવે તમે વિચારો, બે તવા રાખેલા છે સ્પેશિયલ આ પાઉંભાજી બનાવવા માટે. તો અહીંયા સ્પેશિયલ ખાલી ઓનલી ફોર પાઉંભાજી પાર્સલ જ થતી હોય છે તો અહીંયા તમે લઈ શકો છો. મોટા ભાઈ, મારે કદાચ આ પાઉંભાજી ખાવા આવવું છે તો કઈ જગ્યાએ આવવા મળી જશે? તમારે પાઉંભાજી ખાવા આવવું હોય તો વટવાથી ઈસનપુર બાજુનો બ્રિજનો છેડો છે, ત્યાં ઉતરો એટલે જમણા હાથે મણિનગર બાજુ રોડ પડે, ત્યાં કોર્નર ઉપરની પહેલી દુકાન એટલે શ્રીજી ભાજી પાઉં. તમારું કંઈ પણ બિઝનેસ કરી રહ્યા છો એની અંદર તમારું સિંગ તેલનો ઉપયોગ થતો હોય, જેમ કે ભજીયા હોય, પાઉંભાજી હોય કે પછી તમારું કંઈ પણ ફરસાણ બનાવી રહ્યા છો એમાં સિંગ તેલનો ઉપયોગ થાય. કાંઈ કેટરિંગનું પણ તમે કામ કરો છો તો એવા જગ્યા ઉપર જો અન્નપૂર્ણા સિંગ તેલ તમારે લેવા છે, વર્ષના વધારે ડબ્બા તમારે વપરાતા હોય તો તમારે આ મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, 4 નંબર આપ્યા છે, એમાં તમે કોન્ટેક્ટ કરી લો છો. તમારા સિંગ તેલ માટેની જે પણ કાંઈ ઇન્ક્વાયરી કરવી હોય તમને સારો ભાવ, જે હોલસેલમાં હોલસેલ રેટ હોય છે એ તમને આપી દેશે અને તમને ફૂલ ઓન સર્વિસ તમારા જે જગ્યા ઉપર જોતા હશે એટલા ડબ્બા તમને મળી જાય. તમને અહીંયા દુકાને બેઠા મળી જાય ને ડબ્બા? ડિલિવરી મળે છે. એટલે તમારે દુકાન ડેપોએ જવાની જરૂર નથી. ઓકે, બધું વસ્તુ અહીંયા બેઠા જ મળી જાય. જી. અન્નપૂર્ણા સિંગ તેલમાં કાંઈ ભેળસેળ સાબિત કરી બતાવે તો એને 5 કરોડ રૂપિયાનું ઇનામ આપે છે. પ્લસ આ ડબ્બાની અંદર છે ને તમને રિપોર્ટ મળે છે કે તમારું આ બેચનું તેલ છે ને આની અંદર કાંઈ વસ્તુ મિલાવટ નથી. એ તમારે લેવું હોય તો ચોક્કસથી આ નંબર પર કોલ કરજો. અને ઈસનપુરમાં આવ્યા છો તો આ પાઉંભાજી ટ્રાય કરવાનું ભૂલાય નહીં.